हेलो हेलो मित्रों આપણે આજના સ્નેહના સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અત્રે ઉપસ્થિત છે તેમનું આપણે સ્વાગત કરીશું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી મહેમાનોને આપણે જોરદાર તાળીઓ સમારોહમાં એમને આમંત્રિત કરીએ છીએ. આપણે વચ્ચે આપણા સર્વ મહેમાનો પધારી રહ્યા છે તેમને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇન્ટરનેશનલ રિજન 1 2 3 આયોજિત આજના સ્નેહ મિલન સમારોહ સ્નેહના સંબંધમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે વચ્ચે આપણા માનવંતા મોગેના મહેમાનો પધારી રહ્યા છે. આપણે સૌ આપણા વગેરે મહેમાનોને આવકારીએ છીએ. આવો સ્વાગત કરીએ છીએ અને આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि वंदे मातरम. રોયલ ડિસ્ટ્રિક્ટના રોયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને ઇનોગ્રેટર આજના પ્રોગ્રામના ઇનોગ્રેટર આપણું ગૌરવ સ્ટેજ પર આવવા વિનંતી કરું છું અને તેમને આવકારું છું. ગૌરવ મલ્ટીપલનું ગૌરવ, આપણા લાયન્સનું ઇન્ડિયાનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિને બી હું સ્ટેજ પર આવકારું છું. આઈપીડીજી સોનાનો ભાવ 60 થી 80 85 ની આજુબાજુ પહોંચાડી દીધો એવા ગોલ્ડન ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિજયસિંહ ઉમટને દીપકભાઈ એમને તો પર મળશે અને એવા પર આવકારું છું. પણ ઠાન્યું છે કે મારે આ થવું જ છે એવું થઈને બતાવનાર વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ટુ અશોકભાઈ તેમને પણ સ્ટેજમાં આવકારું છું. મિત્રો આજના પ્રોગ્રામમાં એક્ટિંગ ગેસ્ટ આપણા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ટ્રેનરના ટ્રેનર રાજાના નામથી બોલાવનાર અને ગમે તેવા પોઝિટિવ જ વાતાવરણ રાખનાર એવા અમારા માર્ગદર્શક જયેશ કાકા, જયેશભાઈને આપની સમક્ષ પ્રસ્તુત કરું છું અને એમને આવકારું છું. મિત્રો આમ પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. આપણે ગાવસ્કર જ્યારે ટીમમાંથી રિટાયર થયા ત્યારે આપણે બધા એવું ચાહતા હતા આનું જગ્યા કોણ લેશે, પણ ત્યાર પછી સચિન તેંડુલકર આવ્યા, ત્યાર પછી વિરાટ કોહલી આવ્યા. તો એવા જ
સચિન તેંડુલકર ખરે એગ્રેશન ને ટેકનિકલના માસ્ટર એવા કે અમે જોરદાર પ્રોગ્રામ કર્યો છે. એમના માર્ગદર્શન, એમના નેતૃત્વમાં પ્રોગ્રામ ત્રિવેણી સંગમ થયો છે. સંગમ એવા કૃષ્ણકાંતભાઈને બી આવકારું છું અને આપણી સમજ રજૂ કરું છું. આપણા એડવાઇઝર આખો પ્રોગ્રામ જેના માર્ગદર્શનથી થયું છે. પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન, ખૂબ જ સિનિયર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, વેલ લર્નેડ, વેલ એજ્યુકેટેડ એવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીને ક્યાં બી અટક્યા હોય તો એમના માર્ગદર્શનથી કોઈ બી સમસ્યા હોય એનું સોલ્યુશન આવી જાય એવા પુનિતભાઈ અમને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીને આવકારું છું. 3 એને ધગધગતું રાખનાર અને રિજન 1, 2, 3 ના જય શ્રી કૃષ્ણ એવા ભરતભાઈને બી હું સ્ટેજ પર આવકારું છું. આપણા ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ લેડી નીતાબેન બી આપણી વચ્ચે હાજર છે. એમને આવકારું છું અને એમને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું. અમારા દીપકભાઈ અનિવાર્ય સંજોગોને કારણે હાજર નથી, ઝોન ચેરમેન, પણ એમની એબસેન્ટમાં અમને હર્ષદભાઈએ ખૂબ જ માર્ગદર્શન આપ્યું. જ્યારે અમારી જોડે ને જોડે જ રહ્યા છે તો હર્ષદભાઈને બી સ્ટેજ પર આવવા માટે આવકારું છું. ની વાવા થશે તો એ સેક્રેટરીના લીધે જ હોય છે. તો આપણું ડિસ્ટ્રિક્ટ એને રોયલ ડિસ્ટ્રિક્ટ ચાલે છે પણ ખૂબ જ સુંદર કાર્ય કરે છે. તો એવા જ આપણા ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી હર્ષિતભાઈને બી હું સ્ટેજ પર આવકારું છું. રિજન ચેરમેન આપણે ઘનશ્યામભાઈ અને જીરેન્દ્રભાઈ અને હું રિજન 3 નો રિજન ચેરમેન, આ બંનેના સહકાર અને અમને રિજન ચેરમેન તરીકે એવું કહેવાય કે જોઈન્ટ ચેરમેન અને રિજન ચેરમેન એટલે રણજી ટ્રોફીમાં રમો, પરફોર્મન્સ આપો તો ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થાઓ. તો અમને આવું પરફોર્મન્સ આપવા માટે ગવર્નરશ્રીએ અમને મોકો આપ્યો અને અમને આ જે પ્રોગ્રામ કરીએ છીએ તે પ્રોગ્રામ કરવા માટે ઉત્સાહ અને મોટિવેશન કર્યું. તે બદલ આ બંને રિજન ચેરમેનો અને અમારા જોઈન્ટ ચેરમેન, દરેક જોઈન્ટ ચેરમેને એક જ અવાજે સહકાર આપ્યો છે. તો બધા જ જોઈન્ટ ચેરમેનને બી અહીંયા આવકારું છું અને ઉપર સ્ટેજ પર આવવા વિનંતી કરું. તો આમાં જેટલા બી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર DG1 ને જે હાજર છે તેમના સ્પાઉસ બી હાજર છે. એમના બલિદાન વગર આ બધાનું અચીવમેન્ટ શક્ય નથી. તો એ લોકોને બી હું આવકારું છું. અમારા મને અને વિજયભાઈ તો કાયમ કરતા હતો. થોડા જોઈન્ટ ચેરમેન તરીકે મને ઓપોર્ચ્યુનિટી આપી એટલે પૂરું માનું છું. એવું કે એમ છે તેમ એટલે ત્યારથી થેન્ક યુ મિત્રો. અને અમારું જે આમંત્રણને માન આપી અને બધા ડિસ્ટ્રિક્ટના ક્લબમાંથી પધારેલ સભ્યશ્રીઓ, તમારા વગર આ પ્રોગ્રામ શક્ય થયો જ નહોતો. તમે લોકો અમને ગરબામાં બી ખૂબ જ સહકાર આપ્યો હતો. એ અમારા માટે તો એક સપનું હતું. અમે મહેનત કરતા હતા અને તમારા સહકારથી જ આ બધો પ્રોગ્રામ શક્ય થઈ શક્યો હતો. તો દિવાનભાઈ તમને ખાસ યાદ કરું કે અમારા ઘનશ્યામભાઈ કહે કે મને કહ્યું છે તમે તમારા આગળ વધો, ચિંતા નહીં, કોઈ બી પ્રોગ્રામ હોય જ્યાં બી અટકો ત્યાં હું છું. એટલે તમારા જેવા સંધી છે અને ઘનશ્યામભાઈ અમને સપોર્ટ કરે છે. તો દરેક સભ્યોને આવકારું છું, હૃદયનો આવકાર આપી. સંયુક્ત આયોજકો રિજિયન ચેરમેન શ્રી 1, 2 અને 3 રૂપલભાઈ, ચિરેન્દ્રભાઈ અને ઘનશ્યામભાઈ, આપણા આદરણીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ, આપણા સૌનું ગૌરવ, ઈસામેનું ગૌરવ, ઇન્ડિયાનું ગૌરવ અને ઓફકોર્સ આપણા ડિસ્ટ્રિક્ટનું ગૌરવ, મલ્ટીપલનું ગૌરવ એવા આપણા ખૂબ જ ઉત્સાહી અને દરેકને સુંદર માર્ગદર્શન આપે છે તેવા આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ,
આપણી વચ્ચે ઉપસ્થિત વાઇસ ગવર્નર શ્રી બંને દીપક અને અશોકભાઈ, આપણી સાથે ઉપસ્થિત આઈપીડીજી વિજયસિંહ, જય હો, અને હેમ કહે એમ એ સ્લોગન થઈ ગયું છે. આઈ થિંક બધા શીખવા જેવું છે. અને સર્વે મારી સાથે ઉપસ્થિત આદરણીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ, પર્લ ડાયમંડ એન્ડ ગોલ્ડ એવા જયેશભાઈ, કૃષ્ણકાંતભાઈ, પુનિતભાઈ, ભરતભાઈ અને સર્વે ઝોન ચેરમેન શ્રીઓ અને ફર્સ્ટ લેડી ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, ઓફ કોર્સ સોરી આઈ શુડ હેવ ટેકન યોર નેમ ફર્સ્ટ, અને સર્વે હાઉસમાં ઉપસ્થિત મિત્રો, રિજન ચેરમેનની સાથે સાથે હું પણ આ રિજન 1, 2, 3 વતી આપ સર્વેને આવકારું છું. ગઈકાલે જ હજી દેવ દિવાળી ગઈ છે, એટલે દેવોની દિવાળી પછીનું આઈ થિંક નવું વર્ષ ગણી શકાશે ગવર્નર. તો આજે આ નવા વર્ષના અંદર આપણે આ સ્નેહ મિલન કાર્યક્રમ બહુ સુંદર રીતે આયોજિત કર્યો છે. તો ત્રણેય ઝોન ચેરમેન શ્રીએ એની અંદર આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે રિજન 1, 2 અને 3 આપણા ડિસ્ટ્રિક્ટની અંદર સર્વિસ એક્ટિવિટીમાં રમેશભાઈ ખૂબ જ અગ્રેસર છે. આઈ થિંક આપણે બધા જાણીએ છીએ. અને ડેફિનેટલી તમે જુઓ કે અહીંયા બધા સુંદર પરમેનન્ટ પ્રોજેક્ટ પણ ઘણા છે અને ક્લબો ભલે બહુ તમે બરોડાને લેશો. થેન્ક યુ. હવે આપણે આપણા આજના ઉદ્ઘાટક માનનીય, એવું કહેવાય છે કે એમના માટે કે પંથનો અંત હોઈ શકે પણ પ્રયત્નનો નહીં. ડિસ્ટ્રિક્ટ 32 ફંડમાં એમના પ્રયત્નો થકી અમને ડિસ્ટ્રિક્ટને ખૂબ જ ધમધમતું રાખ્યું છે અને સૌના લાડેલા ચાહક બન્યા છે એવા માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ પરમાર અને તેમના ધર્મપત્નીનું આપણે સ્વાગત કરીશું. હું ઘનશ્યામભાઈ અને જયસિંહ જયેશભાઈને વિનંતી કરીશ છે તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ આપણે દીપ જ્યોતિ પ્રજ્વલિત કરીશું. પોતાની હોવી જોઈએ અને પોતાની આંખથી દ્રષ્ટિ પોતાની હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ કેવી છે, આપણે કેવી પોઝિટિવ નેગેટિવ એ આપણી પર આધારિત છે. એટલે આપણે આપણા જે સર્વ કાર્યો છે એ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરીએ તે પ્રભુને પ્રાર્થના કરીએ. અને સન્માન થયું છે તો આપણે તાળીઓના ગણગણાથી વધાવીશું માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને તેમના ધર્મપત્ની બંનેનું. દીપ પ્રાગટ્ય કરીશું. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. હવે મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રિજન 1, 2, 3 આયોજિત સ્નેહના સંબંધ સ્નેહ મિલન 2024 ને હું ઉદ્ઘાટિત થયેલું જાહેર કરતા હર્ષનો આનંદ માનું છું. રિજન ચેરમેન લાયન ઘનશ્યામભાઈ, રિજન ચેરમેન લાયન ચિરેન્દ્રભાઈ,
રિજિયન ચેરમેન લાયન રૂપલભાઈ, આ પ્રોગ્રામના એડવાઇઝર આદરણીય પીએમસીસી લાયન જયંતિભાઈ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પુનિતભાઈ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ભરતભાઈ, આજના પ્રોગ્રામના ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત અને આપણા ડિસ્ટ્રિક્ટ નહીં પણ આપણા ઇન્ડિયાનું ગૌરવ એવા આદરણીય ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ, ગેસ્ટ ઓફ ઓનર હમણાં એમની ખૂબ વાતો થઈ છે એવા આઈપીડીજે લાયન વિજયસિંહ, આપણા ડિસ્ટ્રિક્ટનું આવનાર ખૂબ ઉજ્જવળ એવું ભવિષ્ય એવા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન, આપણા એસ્ટીમ ગેસ્ટ આ 1, 2, 3 ના તમામ ડિસ્ટ્રિક્ટ કેબિનેટના સદસ્યશ્રીઓ, રિજિયન 1 ની આ એક આગવી છાપ ઊભી કરી જેમણે સુંદર મજાના એક રમઝટ ગરબાનું આયોજન કર્યું અને ખરેખર સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં એમના નામની રમઝટ ચાલુ થઈ ગઈ અને આવી સુંદર રમઝટ ગરબાથી 400 કરતા વધારે લોકોની હાજરીમાં જે એમણે ગરબા કર્યા, ત્યારથી તે વખતે હું પાછળ ઊભો હતો ત્યારે મને ખ્યાલ છે કે ગ્રાસરૂટ લાયન્સ બોલતા હતા કે આપણે આવો બીજો કોઈ પ્રોગ્રામ રિજિયન ચેરમેનશ્રીઓ તમે બરાબર છે ને, અને એ એમની વાત થકી જ મારે ત્યાં અનાઉન્સ કરવું પડ્યું હતું કે ભાઈ આ લોકોની ડિમાન્ડ છે તો આ તમારી લીડરશિપ છે તેને ખીલવા માટે કે આગળ બીજો કોઈ પ્રોગ્રામ કરજો. ખરેખર આ ત્રણેય રિજિયન ચેરમેન અને આપણા ઝોન ચેરમેન શ્રીઓને એમના સ્થાને ઉપસ્થિત ઊભા થવા માટે વિનંતી કરીશ. આપણા દીપકભાઈ બહાર છે પણ આ તમામને આપણે જોરદાર ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમના સંપૂર્ણ આવો સહયોગ અને એક એમની લીડરશિપ ના કારણે આજે એક સરસ મિત્રો આપણે જાણીએ છીએ ને કે જ્યારે જો તક મળે ને તો હંમેશા જેમ કમળ કાદવમાં પણ ખીલે છે ને એમ એ ખીલવાની તક મળવી જોઈએ અને એ તક નસીબ જોકો, કમ નસીબે કો, બીજું જે કઈ શબ્દો વાપરે ઘણા બધા લોકો વાપરતા મને એ શબ્દોની ખબર નથી પડતી પણ એ નસીબ જોગે પહેલી તારીખે ગરબા અહીંયા કોઈ કારણસર ના થયા અને આ ત્રણ રિજિયન ચેરમેનોને એ તક મળી ગઈ અને ખરેખર એમની જે ક્વોલિટી હતી, એમની જે સ્કિલ હતી, એમની જે લીડરશિપ હતી એ લીડરશિપ બધાને જોવા મળવાનો એક અનેરો અવસર એમને પ્રાપ્ત થયો અને ખરેખર એમને પુરવાર કરી બધા મિત્રો. અને એનું આ બીજું ઉદાહરણ આજે સ્નેહના સંબંધ એવો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ તેઓએ આરસી ને જેડસી મિત્રોએ જ કર્યો છે. મિત્રો એ કોઈ ડોનર પાસે ડોનેશન લેવા નથી ગયા, એ પોતે સ્વયં આરસી ને જેડસી પોતાના પોકેટ મનીથી આ બંને પ્રોગ્રામો દીપાવ્યા છે. મિત્રો ખરેખર બધા મને એમ કહે કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તમે લકી છો. મેં તો લકી તો બધા બહુ છે. જે માણસ આ દુનિયામાં જન્મે ને જે મા બાપ ન ખવડે એ ખરેખર લકી છે. નહીં તો આપણે ઘણા બધા પૃથ્વી પર અવતારો ઘણા બધા છે ને પણ જ્યારે માનવ જાતનો જન્મ મળે છે ને એ ખરેખર લકી છે. અને એમાં હું લકી છું એટલા માટે કે મને આવા રિજિયન ચેરમેન, આવા ઝોન ચેરમેન મળ્યા છે. મિત્રો ત્યારે આ રિજિયનની અંદર, આ ઝોનની અંદર આવા સરસ મજાના કાર્યો થતા હોય છે. એમને ખૂબ સરસ નામ પણ રાખ્યું, સ્નેહના સંબંધ. મિત્રો એ સંબંધને જોડવા માંગે છે અને એના કારણે એમને સરસ મજાના એડવાઇઝરને સાથે રાખી એક વાર્તાલાપ કરી અને આ સ્નેહનો સંબંધ કેવી રીતે વધારી શકાય એવા એક સુંદર પ્રયાસ કર્યા છે. વાત રહી સેવા કાર્યો તો ખરેખર ખૂબ ધમધમતા રહે છે. આજે ચાહે બરોડા હોય, આપણો આણંદ નડિયાદ વિસ્તારનો હોય કે ગોધરા પંચમહાલ હોય, હાલોલ હોય, પીએસસી ના ગ્રુપમાં જુઓ તો કેટલા બધા મેસેજીસ આવે છે. મિત્રો સ્વયંભૂ લોકો કામ કરી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટમાંથી એક આહવાન આવે ત્યારે તૂટી પડે છે. જયંતિભાઈ સાહેબ આ વખતે આપણે જોઈએ તો બરોડાની અંદર પણ ગરબા જેવા મિત્રો એ કરે ને એમ ગોધરાની અંદર પણ 10 દિવસ દરરોજ 700 થી 1000 લોકો ભેગા થાય એવા ગરબામાં એમણે પણ એક હિસ્ટ્રી બનાવી. હાલોલની અંદર 2 ક્લબ છે, બંને ક્લબોએ જોરદાર કર્યું. એક ક્લબે 10 દિવસ સિંગલ હાલોલ સનરાઈઝે ગરબા કર્યા, બીજા ખૂબ મોટી સંખ્યામાં કોલેજને સાથે રાખીને હાલોલ ક્લબે કર્યા. તો છેલ્લે આપણા બરોડાની તો એક આગવી ઓળખ છે બરોડા લાયન્સ પરિવારની, એ આપણા ડિસ્ટ્રિક્ટની આન બાન શાન થકી મલ્ટીપલમાં જાણીતું છે. અને એ ગરબા આપણે કુદરતી પ્રકોપ કે અન્ય માનવ સર્જિત જે હશે
તો કોઈ કારણોસર આપણે એ ગરબા તે વખતે નહોતા કરી શક્યા વરસાદને પૂરના કારણે, પરંતુ આફ્ટર કે બિફોર નવરાત્રી નહીં પણ આફ્ટર દિવાળી આવું એક ગરબા કરવાનું સાહસ આપણા ડિસ્ટ્રિક્ટમાં થયું અને એનો શ્રેય આપણા ચેરમેન કૃષ્ણભાઈ, અમારા એડવાઇઝર આઈપીડીજી વિજયભાઈ, એડવાઇઝર અમારા જયેશભાઈ, કન્વીનર અમારા વિજયભાઈ, કિરણબેન, આખી ખૂબ બધી બહુ બેનના સંભાળના કાર્યક્રમ કરે છે મિત્રો. રેકોર્ડ બ્રેક 1500 પ્લસ રજીસ્ટ્રેશન અને ફક્ત 13 થી 15 દિવસનો સમયગાળો. ધનતેરસના દિવસે મીટિંગ બોલાવી, સાંજે પૂજા કરવાની લોકો ના પાડે, પણ આ કમિટીને ખૂબ વિશ્વાસ હતો અને એમાં એક પીછું ઉમેરાયું કે આઈડી સાહેબ બધી જ વખતે સાથે રહીને એક મોટિવેશન આપતા રહ્યા કે હમે રૂકના નહીં હે. અને એ જે ડ્રીમ લઈને બેઠા હતા આપણે બધા, એ ડ્રીમ પૂર્ણ થયો અને એની સુવાસ ફક્ત આપણા ડિસ્ટ્રિક્ટમાં નહીં પણ મલ્ટિપલ અને આગળ સુધી પહોંચી છે. આ જે સક્સેસ મળી હોય ને મિત્રો, તો એ સક્સેસ આપ સૌના લીધે જ મળી છે અને આ આપણા લાયન મિત્રોની તાકાત છે. શું કરી શકે છે આ દુનિયામાં? કોઈ કાર્ય અટકતું નથી. જો આપ ધારશો, પ્રમુખશ્રી આપ ધારશો કે મારે આ વર્ષમાં આ કામ કરવું છે, તો ચોક્કસ નક્કી કર્યું કે અમે આ કાર્ય કરવું છે તો એ કરી શકાય છે. આગામી સમયમાં હજુ બીજા કોઈ કાર્ય કરે તો ખબર નથી, તો ચોક્કસ કરી શકશે અને સમય ખૂબ ઝડપથી જઈ રહ્યો છે. જ્યારે આટલા સરસ મજાના સ્નેહના સંભાળના કાર્યક્રમ કરે ને એમાં આપણા આઈડી સાહેબનો જન્મદિન, આપણું સ્નેહ મિલન અને એની અંદર આપણે અતુલ પુરોહિત જેવાને આપણે બોલાવવા, એમને સ્વરે ગરબા ગાવાનું એક જે સ્વપ્ન બધાનું હતું એ સ્વપ્ન પણ પૂરું થયું અને ફૂડ કોર્ટમાં 18 કરતા વધારે જેટલા આઈટમ સાથે બધાએ ખૂબ મજા કરી. આ એક યાદગાર અને એક ઇમ્પ્રેશન ઝીરો ડિફેક્ટ સાથેનો એક સુંદર મજાનો એક પ્રોગ્રામ આપણે કરી શક્યા છે. તો એ જો કરવા પાછળનું કારણ હોય તો ફક્ત ને ફક્ત આપણા લાયન મિત્રો અને 51 જેટલા મિત્રોએ તો આરતીનો લાભ લીધો. મિત્રો આ તાકાત છે આપણા લાયનની, આ આપણા ડિસ્ટ્રિક્ટની ઓળખ છે. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું, 30 મારું કામ પૂરું થશે, દીપકભાઈ આવશે, પણ આપણી જે F1 ની જે આપણી પ્રણાલીઓ છે, આપણી જે ઓળખ છે, એ ઓળખને બરકરાર રાખવા માટે આપણા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ અને આપ જેવા મિત્રોનો સાથ સહકાર મળે છે ત્યારે આ થાય છે. ચાહે આપણે મેમ્બરશિપમાં નંબર 1 છે, ચાહે આપણે લીડરશિપની અંદર ખૂબ સરસ કાર્ય કરી શક્યા છે, ચાહે આપણે લાયન્સ ક્વેસ્ટ હોય કે સેવા પ્રવૃત્તિઓના ઘણા બધા પ્રોગ્રામો હોય એમ કરી શક્યા છે. આ બધા કારણ ફક્ત ને ફક્ત મારા આરસી જેડસી અને મારા પ્રેસિડેન્ટ ખૂબ સરસ મજાનું કામ કર્યું છે અને એના કારણે આપણે ક્વેસ્ટ ફોર બેસ્ટ સકી મેક યોર માર્કના સાથે આપણા ડિસ્ટ્રિક્ટને રોયલ ડિસ્ટ્રિક્ટ તરફ લઈ જઈશું. મિત્રો બહુ જ બધી વાતો કરવાનું મન થાય છે પણ સમય ઓછો છે, કારણ કે આજે આપણે સંગીત પણ માણવાનું છે અને આપણી સાથે ગેસ્ટ પણ ખૂબ છે. આજે ખૂબ સુંદર પ્રોગ્રામ કરવા બદલ પુનઃ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયની અંદર પણ આપણી રિજન કોન્ફરન્સ હોય કે ઝોન સોશિયલ હોય એ પણ આવી રીતે ધમાકેદાર હોય એવી આપણે શુભેચ્છાઓ પાઠવું છું. અંતે મિત્રો આપણે એક લાસ્ટ વાત હંમેશા કહેતા હોય છે કે નામ અને ઓળખાણ ભલે નાની હોય, નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ મિત્રો પોતાની હોવી જોઈએ અને આ જે પોતાની ઓળખાણ જે છે એ આ 3 રિજન ચેરમેન અને ઝોન ચેરમેન શ્રીઓએ સાબિત કરી બતાવી છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાયન. આભાર. ખૂબ અભિનંદન માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી, તમને પ્રેરણારૂપી શબ્દો કહ્યા તે બદલ. તો આખો લાયન વાત જાણે એવું નામ અજાણ્યું નથી એવા આપણા માન્ય શ્રી રમેશભાઈ પ્રજાપતિ. હમણાં જ આપણે બરોડામાં જોયું એમની બર્થડે વખતે જાતમ જોડ ગરબા અને એમની બર્થડે ઉજવણી થઈ ગઈ, તો તેમને પણ આપણે સ્વાગત કરવા માટે હું આવકારું છું. અને શ્રી ઘનશ્યામભાઈ આરસી અને જેડસી જયેશભાઈ, હવે ત્રણેય મિત્રો તાળીઓ ચાલુ રાખો. સંગીત તો અમારું ભાન છે, ધીરે ધીરે સંગીત સ્વાગત વખતે આપણે તાળીઓ ચાલી રાખીશું. આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર સાહેબનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ચાલશે પણ આ કાનને મીઠી વાતની જરૂર છે, તો એ મીઠી વાત કરવા માટે
હું માન્ય રમેશ વિનંતી કરીશ તો તેઓ પોતાની વાણી. થેન્ક યુ વેરી મચ ગૌતમભાઈ. ગૌતમભાઈ એમઓસી કરતા જોયા ખરેખર આનંદ થયો. એટલે તમારી પાસે સાહિત્યની ભાષાની શિક્ષક છો. ડિસ્ટ્રિક્ટ ગવર્નર સરસ તક આપી અને તમે આપશીને કે આ સી છે એન છે સી સીએનજી છે અને આ ત્રિપુટી છે અને દેશમાં પણ ત્રિપુટીએ તરખાટ મચાવ્યો છે. તમે પણ ડિસ્ટ્રિક્ટમાં તરખાટ મચાવી રહ્યા છો. આ ત્રણે રિઝન છે અને ખાસ કરીને વાઇસ ગવર્નર શ્રી આઈપીડી લાયન્સના મિત્રો આ એલિકોન હોલ મારા માટે બહુ જ યાદગાર પ્લેસ છે. ડિસ્ટ્રિક્ટ ચેરમેન લીડરશિપ હતો ત્યારે લીડરશિપનો સેમિનાર આ હોલમાં કર્યો હતો અને માન્ય ચંદ્રશેખર પંડિતજી અહીંયા સ્પીકર તરીકે ઉપસ્થિત હતા. જ્યારે હું આઈડી બન્યો ત્યારે આ હોલમાં જ મારું ભવ્ય સ્વાગતની શરૂઆત આ હોલથી થઈ અને પછી અમે બરોડા ગયા. સવારે 8 વાગે બધા લાયક મિત્રો હાજર હતા. મને મનોજભાઈ બંનેનું સન્માન અને સ્વાગત થયું અને અહીંયાથી રેલી કાઢી અને અમે બરોડા પહોંચ્યા. અને બરોડાની રેલી તો ગઈકાલે અને એના આગલા દિવસે પણ જ્યાં ગયા ત્યાં બધા યાદ કરતા હતા કે ગરબા તો રમેશભાઈ સરસ થઈ ગયા. તો શરૂઆત તો રેલીથી થઈ હતી અને રેલીનું પણ આયોજન આવું જ કોઈ સચિન તેંડુલકરે જ કરેલું. એટલે સરસ આખી રેલીમાં 700 ગાડી કાર હોય, 8 જગ્યાએ સ્ટેજ હોય અને અલગ અલગ આપણા જે સબ્જેક્ટ છે 8 ગ્લોબલ કોઝિસ એના પર ભવાઈ થતી હોય અને એક બાજુ આખી રેલીનું જે રીતે તૈયારી કરેલી અને આખા બરોડામાંથી બધા રસ્તેમાં જ્યાં ને ત્યાં લોકો ઊભા હતા જોવા માટે. આપણા લાયન્સ મિત્રો પણ અને બીજા નોન લાયન્સ પણ હતા અને એક સરસ ઇમેજ ત્યાંથી શરૂ થઈ આ વર્ષની અને બધા કારણ કે ગરબાનો પ્રોગ્રામ કરીને સફળતા મેળવી. આજે સ્નેહનો સંબંધ સરસ શબ્દ આપ્યો છે. સ્નેહ હોય પણ સંબંધ ના હોય, સંબંધ હોય ત્યાં સ્નેહ ના હોય અને આ તો બંને છે, સ્નેહ છે અને સંબંધ છે. ત્યારે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે દરેક મિત્રોને અભિનંદન આપું છું. આ સમયે ઘણી બધી વાતો કરવાની મને એવું લાગે કે કરવી જોઈએ, પરંતુ નહીં કરું કારણ કે આ સ્નેહના સંબંધ છે, સ્નેહના ઝરણા વહી રહ્યા છે અને સ્નેહ મિલનમાં બધા મિત્રો ઉપસ્થિત છે. આપ માનો અને આ સંગીત માનવાનો પણ સમય છે. થેન્ક યુ વેરી મચ. આભાર આપનો ખૂબ સાહેબ. હવે આપણે સ્વાગતની પ્રક્રિયા ચાલુ કરીએ અને પછી આપણે સંગીત સાંભળીશું. શાંત થઈ ગયું એવું લાગે છે. આપણા ઇવેન્ટના બીજા એડવાઇઝર શ્રી પુનિતભાઈ ભટ્ટ પીડીજી માટે હું શ્રી હર્ષદભાઈ મહેતા, આરસી ઘનશ્યામભાઈ અને જળસી જયેશભાઈને વિનંતી કરીશ. પત્ની સાથે આ સ્નેહભાઈની આંખોમાં ટપકે છે આપનું નામ. આઈપીડીજી માન્ય શ્રી વિજયસિંહ ઉમર, તેમનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ મહિડા પછી સંગીત વાગશે. મિત્રો, વર્તમાનની ભૂમિકામાં જીવનાર સાચો કલાકાર છે. એવા સાચા કલાકાર આપણા બીડીજી વન. આ વિષ્ણુ જાઓ.
વિકસિત કરીને ગુજરાત મહેશભાઈ પટેલ આવ્યા. મહેશભાઈ પટેલ વિપ્રદાસજી. હવે આપણે સ્વાગતનો કાર્યક્રમ ઓલ પાસ વિશિંગ ઓનર્સ આવી જાઓ. આ છે આપણે 2 વર્ષ પહેલાના MJF નો બ્રેક આવ્યો છે, આપણે એમને આપીએ છીએ. પણ મોર્ધનભાઈએ એવું ડિક્લેર કર્યું કે MJF થયા છે એટલે આ વર્ષે પણ તેઓ MJF થાય. $1,000 દાન કરી દેવનભાઈ, અમે ઘનશ્યામભાઈ પાછા નહીં નવા વર્ષે MJF ડિક્લેર કરી દઈએ. હા કરી દો ભાઈ
तेरा नाम है क्या ખૂબ અભિનંદન. મિત્રો આપણે સંગીત સંધ્યા ચાલુ છે. આપણે આવનારા જે લીડર છે વિનંતી કરીએ કે શુભેચ્છા આપે. રિજન ચેરમેન અને જો એક નવું ગરબા અને એના પછી સ્નેહ મિલનનો એક શાનદાર કાર્યક્રમ એમના ત્રણેયના નેતૃત્વમાં થઈ રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ, આઈડી રમેશભાઈ, લાયન્સ લીડર અને આપ સૌ મિત્રો કોઈએ સરસ કહ્યું છે કે જ્યારે હું એકલો છું તો હું બોલી શકું છું, પણ સાથે મળીએ તો વાતો થાય. હું એકલો છું તો હસી શકું છું, પણ સાથે મળીએ તો અટ્ટહાસ થાય. હું એકલો છું તો હું આનંદ માણી શકું, પણ સાથે મળીએ તો ઉજવણી થાય. અને આ જ્યારે આપણે સાથે મળ્યા છે તો આ શાનદાર ઉજવણી થઈ રહી છે. અને સ્નેહના સંબંધ, મિત્રો સંબંધ ક્યારે થાય? જ્યારે આપણે સભ્યો હોય. અને આઈડી રમેશભાઈ કહ્યું મને, અમે સાથે હતા રસ્તામાં,
કે દીપકભાઈ સારો સેલ્સમેન એ કે જે ગમે ત્યાં પોતાનું કામ કરી દે અને લાયન્સમાં મારું કામ ગવર્નર શ્રી અને રમેશભાઈ મિશન 1.5 નું આપ્યું છે. તો જ્યારે આપણે વધારે સભ્યો થાય, વધારે સાથી આપણા ક્લબોમાં ઉમેરાય તો સ્નેહના સંબંધ થોડા વધુ પ્રગાઢ થાય, વધુ મજબૂત થાય અને આવી ઉજવણી હજુ શાનદાર રીતે થઈ શકે છે. આ આવનાર વર્ષમાં આપણે મિશન 1.5 ને વધુ સાર્થક કરીએ ને આવનાર વર્ષમાં આ સ્નેહના સંબંધોને વધુ મજબૂત કરીએ. ત્રણેય રીજન ચેરમેન, સર્વે ઝોન ચેરમેન અને આ ત્રણેય રીજનમાં આવતા સર્વે ક્લબોને આ નૂતન વર્ષના અભિનંદન અને આ સરસ કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય લાયન્સ. मेरा दिल तू ही मेरी मंजिल गाता रहे मेरा दिल. મારો લાયન પરિવાર આ ચરોતરની ભૂમિ પર એક સુંદર સ્નેહ સંભાળવાનું આયોજન કરનાર ત્રણેય રીજન ચેરમેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે અમારી સલાહ પ્રમાણે, સલાહ મારી હું દૂર હતો, બધા દૂર હતા, પણ ઓનલાઈન મિટિંગ કરી અને એ મારી સલાહ લીધી હતી. સલાહ પ્રમાણે એક સરસ આયોજન કરીને આપણે સૌને ભેગા કર્યા છે. તે માટે ત્રણેયને હું અભિનંદન આપું છું. સાથે સાથે બધા ઝોન ચેરમેનને પણ અભિનંદન આપું છું. એમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારું કામ કર્યું છે. જે મિત્રો હાજર રહ્યા છે એમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખરેખર પ્રયત્ન કર્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. મિત્રો, આવનારા વર્ષમાં આપણે એવા વિચારો લઈને જઈએ અહીંથી કે જૂના વિચારો આપણે ત્યાં ત્યાં મૂકી દઈએ. જ્યાં હંતાડો ત્યાં હંતાડી તો હરગાઈ દો, પણ નવા વિચારો સાથે લાયનવાદની પ્રગતિ થાય તેના માટે કોઈનું પણ ગલત નહીં બોલીએ અને આપણે સમય સાથે રાખી અને આપણે ચાલીશું. મને ચોક્કસ ખાતરી છે કે આપણે લાયનવાદને આગળ લઈ જઈ શકીએ. શુભેચ્છા. નમસ્કાર, સૌને હેપી ન્યૂ યર, સાલ મુબારક. આજે ખાસ રિજન 1, 2, 3 ના પરિવારનો સ્નેહ મિલન સમારંભ રાખેલ છે. તેમાં સૌ ઉપસ્થિત લીડર્સ અને આપ સૌ મહાનુભાવો, પ્રથમ તો આપને કહ્યું એમ સૌને શુભેચ્છા પાઠવું છું. ઘણી વાતો થઈ ગઈ. 1, 2, 3 રિજન ચેરમેનોએ ગરબાનું સુંદર આયોજન કર્યું અને ત્યારબાદ આજે પણ આ જે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમાં ઝોન ચેરમેનોએ પણ ઉત્સાહે ગઈ ફેરી એમનો સાથ નહોતો લીધો, મતલબ યોગદાનમાં. તો એમને કહ્યું કે ના, અમારે પણ કંઈક યોગદાન આપવું છે અને આજે આ રીતે સુંદર આયોજન કર્યું છે. ગરબામાં એવું કહેવાય કે 5 જ દિવસમાં એ લોકોએ બધું પેલું કહે છે ને વાસણ બધું વિછરી કાઢે એવું બધું કમ્પ્લીટ કરી દીધું હતું. બધો જ હિસાબ કિતાબ કરી દીધો, કોઈને કશી ખબર ના પડી. સમથિંગ 17,000 સમથિંગ જે કંઈ ઉમેરવાના એ પૈસા હાથે કરી દીધું. એ ત્રણેય રિજન ચેરમેન અને જોન ચેરમેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ખરેખર સુંદર આયોજન આજે પણ કર્યું છે. અને વધુમાં જેવું ડિસ્ટ્રિક્ટનો પરમ દિવસે જ 3 પ્રોગ્રામ ગયા 13મી તારીખે અને એમાં પણ સુંદર આયોજન થયું. પણ સ્વાભાવિક છે કે અમારું એરિયા વિભિન્ન છે, જુદા જુદા સ્તરોથી બધાને આવવું પડતું હોય છે. અને જે લાયન્સ પરિવાર અહીં આ રીતે ભેગો થયો, સર્વેને શુભેચ્છા. અમારા કંઈ રિજન ચેરમેનો કહેતા હતા કે અમારે પણ પરમ દિવસે જે 13મી તારીખે રમેશભાઈ આઈડીની ગઈ બર્થડે એ અહીં ઉજવવાની કંઈ વાત કરતા હતા, પણ ખબર નહીં સંભાવ એમનું થયું છે એ પેપર મેં થોડી કાઢી. પણ હવે એ વખતે મોકો નહીં મળે એટલે આપણા આઈડી અને વધારે, કારણ કે અમારા ખંભાતના જ વતીને આપણા એરિયાનું જ ગૌરવ છે એવા રમેશભાઈ માટે 2 શબ્દ મારા એક મિત્રએ લખ્યાલું છે, ખાસ રજૂ કરું છું. આપકે ચહેરે પરનો, आपके चेहरे पर जो सजे हैं फूल खुशियों के सदा सदा ताजा रहे, आने वाले दिन की सदा मौसम
बहारों के दास्तान बनते रहे। आज के दिन पर हमारी कामना है आप हिमालय की चोटी सर करें, आप लायन जगत में और भी ऊंची बुलंदियां हासिल करें तेरी शुभेच्छा सर અને ફરી શુભેચ્છા। અમને આ જે 3 રિજન ચેરમેન અને ઝોન ચેરમેનોએ અમારી સલાહ લીધી અને એમના અનુકૂળ નાખીને આજે સક્સેસ ગયું એ બદલ ફરીવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ વેરી મચ। આભાર આપણો પણ ખૂબ ખૂબ સાહેબ। હવે માનનીય પીડીજી એ બંનેને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરે પોતાની શોર્ટમાં શુભેચ્છાઓ પાઠવવા। મારે પણ બીજાને ફોલો કરવું જોઈએ આઈ રિક્વેસ્ટ અશોક ટુ સપોઝ કોમ્પ્લિમેન્ટ સ્નેહના સંભાળવાના ત્રણેય રિજન ચેરમેન શાંતિ રાખજો મિત્ર। ગવર્નરશ્રી આઈડી રમેશભાઈ, સર્વે પાર્ષદશ્રી ગૌરવશ્રીઓ અને આમંત્રિત મહેમાનો અને રિજનનો લાયન્સનો પરિવાર, ખૂબ સુંદર આયોજન રિજનમાં ત્રણેય રિજન ચેરમેને એક આનંદ અને ઉત્સાહથી કર્યું। એવું કહેવાય કે 4 મહિનાથી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ ગયા અને દેવ પોળી 11 થી દેવ ઉઠી 11 સુધી આપણે કોઈ શુભ પ્રસંગ ના કરી શકીએ, પણ જેવી દેવ ઉઠી 11 શરૂ થઈ અને 11મી તારીખે 11 થઈ અને તરત જ આ ત્રણ રિજન ચેરમેનોએ ખૂબ સરસ સુંદર એક તારીખ ઝડપી લીધી અને આજે આ કાર્યક્રમ કર્યો। જેમ આપણે ઘરમાં લગ્ન પ્રસંગ માટેની જોતા હોઈએ કે કોઈ સારો પ્રસંગ કરવાનો છે તો એ તારીખ ક્યારે આવે તો દેવ ઉઠી 11 આવ્યા પછી અને 4 દિવસની અંદર આ રિજન ચેરમેનોએ આ તારીખ ગઈ અને ચોથા દિવસે આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ આ રીતે આ ત્રણેય રિજન ચેરમેનો આ રિજનને ખૂબ ધમધમતું રાખો, સેવાકીય પ્રવૃત્તિઓમાં, ફેલોશિપમાં અને દરેક કાર્યમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વિરમું છું। જય હિન્દ, જય ધન્યવાદ। થેન્ક યુ સાહેબ। और चले कि लोग रूप देखते हैं हम दिल देखते हैं, लोग सपने देखते हैं हम हकीकत देखते हैं। फर्क सिर्फ इतना है यारो कि लोग दुनिया में दोस्तों को ढूंढते हैं और कृष्णगन दोस्तों में दुनिया ढूंढ रहे हैं। વાહ, क्या बात है। બર્થડેનો સંગીત દ્વારા ભાઈ બાકી હોય એમ જશે। જાઓ તાળીઓથી વધાવી લઈશું આપણે આ કાર્યક્રમને સુંદર રીતે જીવો હજારો સાલ। બધાની શુભેચ્છાઓ માન્ય શ્રી રમેશભાઈ પ્રજાપતિને આપણે પાઠવીએ છીએ। પ્રગતિના પથે આગળ ને આગળ વધતા રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। સંગીત સંધ્યા માટે પછી તૈયાર રહેશે। સંગીત માટે
ટિફિન પીરસવા માટે પછી ભોજન પીરસવામાં આવશે. બધું આપણે સંગીતને માણવાનું છે. સંગીત માણીશું, આભાર વિધિ થશે, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થશે. એટલે કોઈ મિત્રો જશો નહીં. આ કાર્યક્રમને પૂરેપૂરો માણવાનો છે આપણે. દેવાનંદ જાન બાપા અનુપમ ખેર બધા હા બસ બધાને આનંદ મોજ કરાય દો. અમારા ચંદ્રવદન પણ હેમંતભાઈ ચાલો ભાઈ ચાલો. 13 તારીખે પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રમેશભાઈ પ્રજાપતિ. ચાલો भाई संगीत चालू करो. कृपया जल्द से जल्द इस केक कटिंग के कार्यक्रम को अभी हम पूर्ण विराम दें और संगीत की तरफ बढ़े, आगे बढ़े. भाई હવે એકલું ટેબલ છે હટાવી લેવા વિનંતી. તમામને વિનંતી કે આ ટેબલ હટાવી લેશો. ગોલ્ડ રૂપલબેન પ્લીઝ કમ. એમના મધર છે અને સ્ટાન્ડર્ડ ના અભ્યાસ કરે છે. આ પ્રસંગે આપણને એમને સૂચન મૂક્યું ને આપણને તરત જ એમને ડાન્સ અને ઇનોવેશન માટે આપણને એમને એપ્રોચ આપ્યો. અને ખૂબ હોશિયાર દીકરી છે અને આપણે એમને એમના જ મમ્મીના હસ્તે એમનું સન્માન કરીએ છીએ. અને આ ઇવેન્ટ પૂરતા એમને જે આપણને મૂક્યું છે, આપણે એમને 1100 રૂપિયાનું કવર એમના મમ્મીના હસ્તે જ આપણે પ્રિપેર આપીએ છીએ. દીકરીને ડાન્સમાં ખરેખર તેને આગળ વધવું છે તો આપણે એપ્રિશિએશન કરીએ અને તે હંમેશા આપણે બ્લેસિંગ સાથે આગળ વધે તેવી તેમને શુભેચ્છા. ધન્યવાદ. ધન્યવાદ. હવે આપણે છેલ્લો डांस आरसी जर्सी प्रेसिडेंट साथ जेने डांस करवाए પછી આભાર. यहाँ पे मौजूद है. अभी तक तो हमने बैठ के इस महफिल को एंजॉय किया, पर अभी हम ये चाहते हैं, आप सभी से दरख्वास्त है और स्पेशली दरख्वास्त है कि यहाँ के जो और जोनल जो आगे बुला के उनको अभी झूमने का ये वक्त आ चुका है, ऐसा हमें इंस्ट्रक्शन आई है कहीं से. तो आप सभी से रिक्वेस्ट है, दरख्वास्त है कि हमारे म्यूजिशियन यहाँ पे स्टेज पे आ चुके हैं, तो आप भी उसी एनर्जी से, उसी एंथू से थोड़ा स्टेज पे आइएगा, या तो आपके जगह पे थोड़ा हाथ पांव आपके थिरकने दीजिएगा. कलाकार है, गाना चाह रहे हैं, ताकि ये एक ऐसा सॉन्ग है जो समा बांध के रखता है और शायद आप सभी को एक धागे में भिगो के रखेगा. तो उन सिंगर के साथ आपका भी साथ जरूरी है. तो कृपा करके ये जो रिक्वेस्ट है, दरख्वास्त है, आपके क्लब के ओर से ही आई है, तो झूमने के लिए थोड़ा सा रेडी हो जाइए. और मैं यहाँ पे ऋत्विक भाई को ये रिक्वेस्ट करता हूँ कि ऑडियंस झूमनी चाहिए, ऐसा कुछ एक नगमा पेश किया जाए इनके सामने. धन्यवाद. ये दोस्ती हम नहीं तोड़ेंगे मगर तेरा साथ ना छोड़ेंगे. ये
મચ એવરીવન.